જય રામાપીર બધા ભાઈઓને. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આપણે જઈએ છીએ અત્યારે જીમ. તો ચાલો. વાટે ઊભા છે મારી. તો ગાઈઝ આજે આપણે લેગ અને શોલ્ડર અમારો છે. ચાલો આજે આપણે લેગ અને શોલ્ડર મારીએ. તો ગાઈઝ આપણો વ્લોગ લાંબો થઈ જાય એટલા માટે આપણે વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે ને બધાય સેટ એક વાર બતાવ્યા છે આપણે. તમે જઈ રહ્યા છીએ ઘરે, જોઈ શકો છો અમારું ઢસા. તો ગાઈઝ આપણે જીમમાંથી આવીને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે જાવી છીએ દાદાના મંદિરે, રામાપીર બાપાના મંદિરે. જઈ શકો છો. તો ગાઈઝ ચાલો તમને પણ રામાપીર બાપાના દર્શન કરાવું. જય રામાપીર બાપા, જય રામાપીર. તો જોઈ શકો છો ગાઈઝ અત્યારે રામાપીર બાપાના મંદિરે કામ ચાલુ છે. અત્યારે માતાજીના નવલા નોરતા આવે છે તો તેના હિસાબે ગરબીનું કલર કામ ને એવું બધું ચાલુ છે ને તમે જોઈ શકો છો. જય રામાપીર બાપા. અત્યારે પુટ્ટીનું કામ પણ ચાલુ છે, જોઈ શકો છો તમે. ગાઈસ જોઈ શકો છો રામદેવપીર મહારાજનું મંદિર. તો હવે આપણે જવાનું છે ડ્યુટીએ. તો ચાલો ફટાફટ તેના માટે નાસ્તો પાણી કરી લઈએ પછી જઈએ ડ્યુટીએ. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ ડ્યુટીએ અને આજે આપણી ડ્યુટી લાગી છે હરફુલભાઈ હારે. તેઓ રાજસ્થાનથી છે. तो गाइस देख सकते हैं हमारे साथ बगी भाई है, हमारे जिम ट्रेनर. તો ગાઈઝ આપણે આવ્યા છીએ મામાદેવના મંદિરે. ઢસાના ઢાળવાળા મામાદેવ તરીકે પ્રખ્યાત છે. જય મામાદેવ. જોઈ શકો છો તમે. ગાઈઝ હવે આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ. તો હવે જવાનું છે આપણે ટ્રેક ઉપર. જોઈ શકો છો આપણી માણકી પડી છે સામે. તો જોઈ શકો છો ગાઈઝ આપણે આવી ચૂક્યા છીએ ટ્રેક ઉપર ને આજે આપણે કરવાનું છે ફૂટ પેટ્રોલિંગ. ફૂટ પેટ્રોલિંગમાં જો ગાઈઝ આ થાંભલો એને રેલવેની ભાષામાં માસ્ટ કહેવામાં આવે છે. તો એમાં કાંઈ ફોલ્ટ નથી ને આપણે જોવાનું છે. તો ચાલો આપણે જઈએ. ગાઈઝ આપણે આવી ગયા છીએ ઢસા સ્ટેશનમાં. આ જોઈ શકો છો તમે ગાડી પડી છે, ક્રોસિંગ છે ગાડીનું ને આ ડીઝલ ગાડી છે, જોઈ શકો છો તમે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઢસા સ્ટેશનમાં. આ જોઈ શકો છો આપણો ઢસાનું સ્ટેશન. આ જોઈ શકો છો તમે બોર્ડ ઢસાનું. જોઈ શકો છો અમારા ઢસાનું સ્ટેશન.
અત્યારે પોરબંદર ભાવનગર વાળી ગાડી આવે છે દોસ્તો, જોઈ શકો છો. આપણે ડ્યુટીએથી ઘરે આવી ગયા છીએ. તો તમને કેવો લાગ્યો મારો વ્લોગ તો કોમેન્ટ કરીને જણાવજો. એન્ડ લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ મી. તો આપણે ફરી મળશું નવા વ્લોગમાં. થેન્ક યુ.